ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે AMA દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOG AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી હોટેલ રંગ લોડ્સ ઇન ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું। આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ દહેજ અંકલેશ્વર બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો। BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અનુપમ કુમારે ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું હતું। ચેતન ભોજાણી આ કોન્ક્લેવનું સંકલન અને આભાર વિધિ કરી હતી। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ। એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે। આજનો આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA સાથે થઈને કર્યો છે। આ પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યક્રમ થયો છે અને આપણે ખૂબ જ હું કહી શકું નસીબદાર છીએ કે ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે આ કાર્યક્રમ અહીંયા પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA કરી રહ્યા છે। આપને ખ્યાલ જ છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના 1983માં થઈ અને આજે આટલા બધા વર્ષો પછી પણ આજુબાજુની 3 થી 4 હજાર નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ સાથે થઈને તથા યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓ સાથે થઈને વિવિધ લર્નિંગ પ્લેટફોર્મ્સ અમે ઓફર કરીએ છીએ, જ્યાં ટેકનિકલ મેનેજમેન્ટ, સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સથી માંડીને આજે કરીએ છીએ એવા ટેકનિકલ કાર્યક્રમો હંમેશા અમે કરતા રહ્યા છીએ। આપ સૌ જાણો છો કે નજીકના ભૂતકાળમાં BDMA અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક એર શોનું બી સુંદર આયોજન થયું હતું, જેની અંદર આપ સૌનો ખૂબ જ સુંદર સાથ સહકાર નીપજ્યો હતો અને મને વિશ્વાસ છે, ખાતરી છે કે સૌના સાથ સહકારથી, સપોર્ટથી આ સંસ્થાઓ ગ્રો કરશે અને ભરૂચની ઇન્ડસ્ટ્રીઝને આનાથી લાભાન્વિત કરશે। આભાર। 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે। આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે, અલગ અલગ ફિલ્ડમાંથી, એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે। એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતાં એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે। આખા દિવસની કોન્ફરન્સમાં પ્રોફેશનલ્સ આવશે, એક્સપોર્ટર આવશે અને સ્ટુડન્ટ કોમ્યુનિટી આવશે અને એકેડેમિક્સમાંથી પણ અમુક ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપવામાં આવેલું છે। રાજકોટ, બરોડા, સુરત, જામનગર અને ભાવનગર એ સિટીમાં એક્ઝિમ કોન્ક્લેવ કર્યા પછી આજે ભરૂચમાં અમે આ 5મી એડિશન લોન્ચ કરીએ છીએ। આના પછીની એડિશન અમે લોકો ગાંધીધામ, ભુજ, કચ્છ વિસ્તારમાં રજૂ કરવાના છીએ। આ આખી કોન્ફરન્સ છે એના આઉટરીચ પાર્ટનર તરીકે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમારી સાથે જોડાયેલા છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસ આ ઇનિશિયેટિવમાં અમને સપોર્ટ કરે છે। થેન્ક યુ। સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે અને સાથે સાથે એક ઇકોનોમિક વે આપણને મળશે, જેમાં આપણી સેવિંગ્સ પર રહેશે અને સાથે ઉદ્યોગોને એક પ્રોત્સાહન મળશે કે હા, આપણે દહેજમાં કે દહેજ વિસ્તારના PCPRમાં વધુ ઉદ્યોગો આપણે સ્થાપીએ। ભરૂચ જિલ્લાના અન્ય એસ્ટેટ્સ જેમ કે અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા અને વિલાયત, આ બધા એસ્ટેટ પાસે હજુ પણ વધારે વિકાસ કરવાની ક્ષમતા છે અને વધુ એક્સપોર્ટ કરવાની ક્ષમતા છે, ત્યારે આવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે તો બહુ જરૂરી છે। સાથે સાથે અત્યારે એક સર્વે થયો હતો, એમાં જાણવા મળ્યું કે આપણે ભરૂચ જિલ્લો આખા દેશમાં
10મા ક્રમે આવે છે જ્યારે એક્સપોર્ટની વાત આવે તો 70,000 કરોડ દર વર્ષે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણું એક્સપોર્ટ હોય અને આટલું મોટું ડેવલપમેન્ટ હોય ત્યારે એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અગર આપણે વિકસાવીએ તો આ જિલ્લો ક્યાંથી ક્યાં પહોંચી જાય એ આપણા માટે ગૌરવની વાત થઈ રહી છે. ધન્યવાદ.